નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ખાસ સામાન્ય સભા દરમિયાન રાજકીય તણાવ જોવા મળ્યો। વિપક્ષી સભ્યોના પ્રશ્નોના જવાબ ન મળ્યાનો આક્ષેપ કરી તેઓ ધરણા પર બેસી જતા માહોલ ગરમાયો હતો। ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી। વિપક્ષ નેતા સુભાષભાઈ પટેલ સહિત સભ્યોએ વિવિધ પ્રશ્નો રજૂ કરી જવાબોની માંગ કરી હતી। જોકે પ્રમુખે જવાબ આપ્યા વગર સભા પૂર્ણ જાહેર કરતા વિપક્ષી સભ્યો તાલુકા પંચાયત કચેરીના મુખ્ય દ્વાર પાસે ધરણા પર બેસી ગયા હતા। વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સામાન્ય સભા બોલાવવામાં ટાળટું કરતા આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો। તાલુકા વિકાસ અધિકારીએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષી સભ્યો પોતાના આક્ષેપો પર ખડગ રહ્યા હતા। સુભાષભાઈ રમેશભાઈ પટેલ ખાસ કરીને આજે સામાન્ય સભા હતી ખેરગામ ખાતે। આ સામાન્ય સભામાં અમારા ખેરગામ તાલુકાના વિકાસના પ્રશ્નોમાં જે ભ્રષ્ટાચાર થયેલો તે બાબતે અમે પ્રશ્ન પૂછેલો હતો। તો સામાન્ય સભામાં તે પ્રશ્નોની ચર્ચા વગર જ સીધા કોઈ બી જાતની ચર્ચા વગર પ્રમુખશ્રી ભાગી ગયા હતા। તે બાબતે અમને આ જે ભ્રષ્ટાચારના પ્રશ્નોનો જવાબ મળે એના માટે અમે ધરણા પર બેઠા છીએ। કોઈ નથી આવ્યું। ટીડીઓ સાહેબ આવ્યા હતા, એ લોકો અમને ખુરશી પર બેસવા કહેતા હતા, પણ અમે એવું કીધું કે અમારું સ્થાન તાલુકા પંચાયતના સભ્ય નીચે જ છે। કેમ કે તાલુકા પંચાયતમાં આમ બી કોઈ સભ્યોની મહત્વ જ નથી। આજે સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યો દ્વારા કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યા, એમનો બી કોઈ પ્રશ્નનો જવાબ મળતો નથી। ત્યારે અમે બધા સભ્યો મળીને એમને વાત કરી હતી કે તાલુકા પંચાયતમાં સભ્યોનું કોઈ મહત્વ ન હોય, કોઈ પ્રશ્નોની તમે ચર્ચા નહીં કરવા માંગતા હોય અને વિશ્વાસમાં ન લેતા હોય તો તાલુકા પંચાયતની ચૂંટણી કરવાનું બંધ કરો, એક પ્રમુખની ચૂંટણી કરો અને ટીડીઓ સાહેબ 2 જણા મળીને તાલુકા પંચાયતનો વહીવટ કરો। એ રીતના વારંવાર આજે 5 વર્ષ સુધી એ લોકો તાલુકા પંચાયતના કોઈ બી જાતના સભ્યોને મહત્વ આપતા નથી। જી, મારા નામ રાજેશભાઈ રાવાભાઈ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ અને ચાલુ સત્તા। અમને આજે અમારી એક સભા હતી, એમને પેલું અમારી જે 2 પ્રશ્ન હતો કે પેલું જે કામગીરી આગલી હતી એમનું જે કામ લીધેલા એ તમારે જે લેવાના હતા એ તમને બતાવવા માટે અમને સભા મિટિંગ લીધેલી હતી ને એ અમે પૂર્ણ કરી અને પછી એ લોકો એક કામગીરીની કઈ યાદી માંગતા હતા કંઈ, ને એ યાદી અમે કીધું છે કે તમે મારા શહેરમાં આવો, હું તમને આપી દઉં છું। અને તો બી નીચે પછી ધારણા પર બેસી ગયા છે। શું લાગે છે યાર ચૂંટણી બીજું ભાઈ તો ચૂંટણી આવે એટલે એ લોકોને એવું કે અમે કઈ કામ કરતા છે, પણ એ લોકોને કામમાં એ શું છે ખોટી વિરોધ જ કરે, બસ બીજું કાંઈ નહીં। ગામમાં બી રસ્તાનું કઈ નાળાનું કામ ચાલુ હોય ત્યાં બી વિરોધ જ કરે છે। હિતેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ખેરગામ, નવસારી।